હેલો ફ્રેન્ડ્સ, આપણે હવે આજે લેક્ચર નંબર 5 ની અંદર કીટોનની બનાવટ વિશે આજે ચર્ચા કરીશું. આપણે છેલ્લે આલ્ડીહાઇડની અંદર અલગ અલગ પ્રકારની પ્રક્રિયા જોઈ. એમાં પહેલી પ્રક્રિયા રોઝનમૂન રિડક્શન, ત્યાર પછી બીજી પ્રક્રિયા સ્ટીફન રિડક્શન, ત્યાર પછી મિથાઇલ હાઇડ્રોકાર્બનનું ઓક્સિડેશન, ત્યાર પછી આપણે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારનું ઓક્સિડેશન કર્યું અને એનાથી અંદર આપણે ઈટાર પ્રક્રિયા જોઈ. ત્યાર પછી આપણે ક્લોરિનેશન અને છેલ્લી ગાટરમાં કોચ પ્રક્રિયા. આવી જુદી જુદી પ્રકારની પ્રક્રિયા દ્વારા આપણે આલ્ડીહાઇડ મેળવ્યો હતો. એની અંદર આપણે લખીએ છીએ આલ્ડીહાઇડ મેળવવા માટેની પદ્ધતિ. એમાં આપણે પહેલી પ્રક્રિયા કઈ લીધેલી? રોઝનમૂન રિડક્શન. આ પહેલી પ્રક્રિયા બરાબર. શેમાંથી હતી? એસિડ ક્લોરાઇડ. શેની બનાવટ છે? CH. બીજી બનાવટ શેની છે? સ્ટીફન રિડક્શન. શેમાંથી? સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી. ત્રીજી પ્રક્રિયા હાઇડ્રોકાર્બન નું ઓક્સિડેશન. બરાબર. એને કઈ પ્રક્રિયા કહેવાય? ઇટાર્ડ પ્રક્રિયા. કોના દ્વારા? CrO2Cl2 દ્વારા, ક્રોમિલ ક્લોરાઇડ. ચોથી પ્રક્રિયા ક્લોરિનેશન, Cl2 ઉદ્દીપકની હાજરીમાં. પાંચમી પ્રક્રિયા કઈ? ગાટરમાં કોચ પ્રક્રિયા. શેમાંથી? બેન્ઝીનમાંથી. તો મિત્રો, આલ્ડીહાઇડ બનાવવાની જુદી જુદી 5 પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરી. એમાં રોઝનમૂન રિડક્શનની અંદર એસિડ ક્લોરાઇડ એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝીન ઉપર COCl નું પેડેલિયમ ઉદ્દીપકની હાજરીમાં બેરિયમ સલ્ફેટ સાથે રિડક્શન કરો એટલે H2 ઉમેરો તો બેન્ઝાલ્ડીહાઇડ ઉત્પન્ન બને છે. બીજામાં સ્ટીફન રિડક્શન, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ SnCl2 અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરવાથી ઇમાઇન સંયોજન RCH ડબલ બોન્ડ NH જેનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરો તો શું બનતો હતો? આલ્ડીહાઇડ. એ પછી એલિમેટિક હોય કે એરોમેટિક. બીજું આપણે એમાંથી એસ્ટરની પણ વાત કરી હતી. C ડબલ બોન્ડ OR ડેશ. એસ્ટરનું પણ તમે શું કરતા હતા? રિડક્શન કરતા હતા અને પછી આપણે જળ વિભાજન કરવાથી પણ તમને શું બને છે? આલ્ડીહાઇડ. એની અંદર ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે આપણે રિડક્શન કરતા હતા. ત્રીજી પ્રક્રિયા હાઇડ્રોકાર્બન એટલે કે ટોલ્યુઇનનું ક્રોમિલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન કરવાથી સંકીર્ણ સંયોજન તો ક્રોમિયમનો સંકીર્ણ અને ત્યાર પછી આપણે એનું જળ વિભાજન એટલે બેન્ઝાલ્ડીહાઇડ મેળવતા હતા. ઇટાર્ડ પ્રક્રિયા. ત્યાર પછી ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરીએ સૂર્યપ્રકાશની હાજરીમાં તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, પછી બેન્ઝાલ ડાઇક્લોરાઇડ અને પછી જો જળ વિભાજન કરો તો બેન્ઝાલ્ડીહાઇડ. અને છેલ્લે ગાટર મેન કોચ પ્રક્રિયા
બેન્ઝીનનું કાર્બન મોનોક્સાઇડ નિર્જળ AlCl3 ની હાજરીમાં અથવા તો CrCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે? આલ્ડીહાઇડ. તો અહીં જુદી જુદી આપણે 5 પદ્ધતિ લીધેલી. હવે આજે આપણે કીટોન બનાવવા માટેની જુદી જુદી આપણે 3 પદ્ધતિનું આપણે આજે સમજવાની છે. તો કીટોન મેળવવા માટેની પદ્ધતિની વાત કરીએ છીએ. કીટોન બનાવવાની પદ્ધતિ. પ્રક્રિયા. તો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા RMGX ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જેની આપણે કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો છો એ કેટલા મળી? 2 મોલ. કારણ કે X કેટલા થશે? 2. તો CD અને R જોડાઈ જશે, લિક્વિડ બનશે ડાઇઆલ્કાઇલ CD એટલે કે કેડમિયમ અને MgXCl ના 2 મોલ છૂટા પડે છે. આ આલ્કાઇલ કેડમિયમનું એસિડ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ R2CD. તો શું થશે? અહીંયા જોડાઈ જશે RCOR વત્તા અહીંયા CdCl2 આના 2 મોલ આના 2 મોલ છૂટા પડે છે. તો શું બની ગયો તમારું? કીટોન. તો પહેલી પદ્ધતિ દ્વારા તમે કીટોન મેળવી શકાય છે. બીજી પદ્ધતિ છે એમાં સાયનાઇડ અથવા નાઇટ્રાઇલનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વડે પ્રક્રિયા કરવામાં આવે છે. R CH2C ટ્રિપલ બોન્ડ N આપણો એક આ સાયનાઇડ ગ્રુપ છે. એની આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા R'-MgX. અહીંયા દેખો જોડી હશે, બનશે પ્લસ, આ બનશે માઈનસ, અહીંયા બનશે માઈનસ, આ બનશે પ્લસ. તો C જોડે શું લાગશે તમારો? R. એટલે RCH2C ડબલ બોન્ડ N એની જોડે જશે MgX અને અહીંયા જોડે છે તમારો R'. આ એક મધ્યવર્તી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કર્યો જેનું તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરો છો. જળ વિભાજન એટલે 2 ભાગ H+ અને OH-. અહીં તમારો બંધ તૂટી જશે, સોરી અહીં તમારો બંધ જતો રહેશે એટલે N જોડે શું રહેશે તમારો? H અને H આ 2 જોડાઈ જશે અને O સીધે સીધો N ની જોડે જોડાઈ જશે એટલે આ CH2C ડબલ બોન્ડ O R ડેશ અને છૂટો શું પડે છે? NH2MgX. કયો પદાર્થ બન્યો તમારો? કીટોન. તો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વડે પ્રક્રિયા કરવાથી મધ્યવર્તી સંયોજન બને છે અને જેનું તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો શું બને છે? કીટોન. તો તમારી આ બીજી પદ્ધતિ છે. મિત્રો ત્રીજી પદ્ધતિની અંદર એસાઇલેશન દ્વારા 11મા ધોરણની અંદર ભણી ગયા છે કે ભાઈ એરોમેટિક રિંગ બેન્ઝીનનું તમે એસિડ ક્લોરાઇડ એલિફેટિક અથવા એરોમેટિક દાખલ કરી શકાય. નિર્જળ AlCl3 ની હાજરીમાં ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલ એસાઇલેશન કઈ પ્રક્રિયા કહેવાય છે? ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. તો CO R સમૂહ દાખલ થશે તમારી ઉપર અને HCl છૂટો પડે છે.
કયો ગ્રુપ બન્યો? કીટોન. તો કીટોન બનાવવા માટેની જુદી જુદી ત્રણ પદ્ધતિઓ જે છે, એક કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી ડાર્ક આલ્કાઇલ કેડમિયમ બને છે, જેનું એસિડ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા કીટોન બને છે. સાયનાઇડ અથવા નાઇટ્રાઇલનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વડે પ્રક્રિયા કરવાથી મધ્યવર્તી સંકીર્ણ બને છે, જેનું જળ વિભાજન કરવાથી કીટોન બને છે. ત્રીજું, બેન્ઝીનનું એસાઇલેશન ધોરણ 11 હાઇડ્રોકાર્બનમાં આવી ગયું કે ભાઈ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો અહીંયાથી એક H, અહીંયાથી Cl, HCl દૂર થશે અને COR સમૂહ કાર્બન પર દાખલ થશે અને શું બને છે? આ SI ગ્રુપ દાખલ થવાથી કીટોન બને છે. તો મિત્રો આ આલ્ડીહાઇડ અને કીટોન બનાવવા માટેની આપણે જુદી જુદી પ્રકારની પદ્ધતિઓ ભણ્યા. હવે આપણે એના ભૌતિક ગુણધર્મો જોવાના નથી, પણ સીધી કાર્બોનિલ સંયોજનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણવાની છે આજે. એમાં પણ જુદી જુદી 5 પ્રક્રિયાઓ છે. આલ્ડીહાઇડ અને કીટોનની એટલે કે કાર્બોનિલ સંયોજનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આલ્ડીહાઇડ અને કીટોનમાં રહેલા કાર્બોનિલ સંયોજનોની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આજે આપણે ભણવાની છે. હવે આપણે કાર્બોનિલ કાર્બનની વાત કરીએ છીએ. જો બંને બાજુ H દાખલ કરો તો આલ્ડીહાઇડ. નંબર 1, એક બાજુ કાર્બન બીજી બાજુ H દાખલ કરો તો પણ આલ્ડીહાઇડ. ત્રીજી વસ્તુ, બંને બાજુ જો CH3 મૂકો તો કયો ગ્રુપ બને છે? કીટોન. તો ત્રણેની અંદર કયો શબ્દ કોમન છે? કાર્બોનિલ સંયોજન. તો કાર્બોનિલ સંયોજનમાં બંને છેડાઓ પર જુદા જુદા પ્રકારના તત્વ, પરમાણુ અથવા અણુ દાખલ કરવાથી આલ્ડીહાઇડ અને કીટોન બને છે. તો આલ્ડીહાઇડ અને કીટોનની મોટા ભાગની પ્રક્રિયાઓ સરખી હશે. એટલે કે બધી જ પ્રક્રિયાઓ કોની સાથે કરવાની છે? આપણે કીટોન કાર્બોનિલ સંયોજન સાથે. હવે આપણે બે પ્રકારના શબ્દો સમજવાના છે. પહેલો શબ્દ છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આપણે કાર્બોનિલ કાર્બનની વાત કરીએ તો કાર્બોનિલ કાર્બને એક જ સમતલમાં આવેલા હોય છે અને જેમાં કાર્બનનું sp2 પ્રકારનું સંકરણ થયેલું હોય છે. કાર્બોનિલ કાર્બનમાં શું હોય છે? આ પ્રકારની રચના હોય છે અને એક જ સમતલમાં ગોઠવાયેલા હોય છે અને એમાં કાર્બનનું sp2 પ્રકારનું સંકરણ થયેલું હોય છે. કારણ કે કાર્બન ઓક્સિજન સાથે કેટલા બંધ જોડાયેલો છે? દ્વિબંધ. જો દ્વિબંધ હોય તો sp2 સંકરણ, ત્રિબંધ હોય તો sp સંકરણ અને સિંગલ બંધ હોય તો sp3. ડબલ બોન્ડ હોય તો sp. કયું સંકરણ થશે? આપણે sp2. આ કાર્બોનિલ કાર્બનમાં કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા, ઓક્સિજન ઉપર માઈનસ ડેલ્ટા, જેના કારણે બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે.
આ ધ્રુવીય બંધને જ્યારે તોડવામાં આવે છે ત્યારે કાર્બોનિલ કાર્બન ઉપર પ્લસ અને ઓક્સિજન ઉપર માઈનસ ડેલ્ટા લાગે છે. એટલે પ્લસ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે, માઈનસ એટલે કેન્દ્ર અનુરાગી. આ બંને વચ્ચેના બંધ તૂટે છે એનો મતલબ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે. જ્યારે આ કાર્બનની ઉપર જ્યારે કોઈ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કે જેની ક્રિયાશીલતા ખૂબ જ વધારે છે એવો સમૂહ જ્યારે દાખલ કરવામાં આવે છે ત્યારે આ કાર્બનના ધન વીજભાર સાથે આ ન્યુક્લિયોફાઇલ જ્યારે જોડાય છે ત્યારે સમતલને બિલકુલ લંબ એ કે તો ઉપર દાખલ થાય કે તો નીચે દાખલ થશે. કઈ રીતે? આ રીતે થશે. જો અહીંયા Nu માઈનસ આ તમારું કાર્બન થયું, આ તમારું ઓક્સિજન, આ માઈનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા એની સાથે આ 2H. એ કાર્બન કે તો ન્યુક્લિયોફાઇલ ઉપરથી દાખલ થાય કે તો નીચેથી દાખલ થાય. એટલે સમતલની બહાર ન્યુક્લિયોફાઇલ દાખલ થશે. Nu કે તો ઉપર દાખલ થાય કે તો નીચે. એટલે સમતલે બિલકુલ લંબ દાખલ થશે. અને એની ગોઠવણી આ પ્રકારની થશે. એની અંદર તમે જોશો તો આની ગોઠવણી આપણે આ રીતે લખી દીધી કે કાર્બન જે છે બરાબર એની ઉપર ધારો કે મેં લખી દીધું ન્યુક્લિયોફાઇલ બરાબર. અહીંયા ધારો કે તમારો માઈનસ લઈ લઈએ, અહીંયા તમારા બે બંધ લઈ લઈએ, આ બંધની અંદર આપણે ગોઠવણી લઈ લઈએ. અહીંયા ધારો કે આપણે A લખી દઈએ અથવા તો B લખી દઈએ અને અહીંયા તમે લખી દઈએ A. અહીંયા આપણે બંધ દર્શાવ્યા નથી પણ લઈ લઈએ. ધારો કે આ તમારું B છે અને અહીંયા તમારું શું છે? તમારું આ A પદાર્થ રાખેલો છે. એટલે કાર્બનની ઉપર ડબલ બોન્ડમાંથી ટ્રિપલ બોન્ડ સિંગલ બોન્ડ થાય છે ત્યારે કાર્બનનું કયું સંકરણ થશે? sp3 સંકરણ. અને તમારો કયો પદાર્થ બનાવે છે? આલ્કોક્સાઇડ આયન બનાવે છે. અને આલ્કોક્સાઇડ આયનની અંદર ફરીથી પ્રોટોન H+ નું સ્થાનાંતર થાય છે ત્યારે તમારો આલ્કોહોલ સંયોજન બની જાય છે C. અહીંયા તમારો A, અહીંયા તમારું B, અહીંયા તમારું Nu, અહીંયા તમારું OH. આ રીતે ગોઠવાઈ જાય છે. તો આખી આ જે ઘટના જે છે એને આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. યોગશીલ એટલા માટે કે મિત્રો તમે જે અણુ અથવા પરમાણુ દાખલ કરો છો એ સીધે સીધો આમાં ઉમેરાઈ જાય છે. કોઈ પરમાણુ દૂર થતો નથી. એવી પ્રક્રિયાને આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એમાં બીજો એક શબ્દ જે છે ખાસ સમજવાનો છે એને આપણે પ્રતિક્રિયાત્મકતા કહી છે. પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા એટલે આપણે સમજીએ ક્રિયાશીલતા. રાસાયણિક પ્રક્રિયા પ્રત્યેની તત્પરતા. કાર્બોનિલ સંયોજનમાં કોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે એની આપણે વાત કરીએ છીએ. તો આપણે સામાન્ય સૂત્ર લખી દઈએ છીએ. પહેલું ફોર્માલ્ડિહાઇડ, બીજો લઈ લઈએ એસિટાલ્ડિહાઇડ અને ત્રીજો લઈ લઈએ કીટોન એટલે કે એસિટોન. પછી તમે એરોમેટિક લઈ શકો છો. તો એક વસ્તુ છે અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધ. જેમ અવકાશીય અવરોધ વધારે એમ પ્રતિક્રિયાત્મકતા ઓછી. એટલે આપણે આ રીતે લખી શકીએ આ ત્રણેય સૂત્રોમાં તમે જોશો કે બંને બાજુ H જે છે અહીંયા એક CH3 એક H છે, અહીંયા બંને બાજુ CH3. હવે CH3 એ મોટા કદનો પરમાણુ છે. મોટા કદ. જ્યારે H કેવો છે? નાનો. હવે આ જે છે એ પોતે કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષણ. જ્યારે આ શું છે? ઇલેક્ટ્રોન પૂરક. એટલે કે આલ્કાઇલ ગ્રુપ પોતે ઋણ વીજભાર ધરાવે છે કે કાર્બનના ધન વીજભાર ઉપર જોડાય છે. એટલે કાર્બનના ધન વીજભારની અંદર
વધારે ઋણ વીજભાર જોડાય તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ નિર્બળ બંધ બને છે. આ બંધ કેવો બને છે? નિર્બળ. સોરી, આ બંધ પ્રબળ બને છે અને આ બંધ કેવો બને છે? નિર્બળ. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ નિર્બળ બને એટલે ઝડપથી તૂટી જાય છે. એટલે આની જોડે પ્રક્રિયા ઝડપથી થશે. આમાં મુશ્કેલી છે, આમાં સૌથી વધારે મુશ્કેલી. એટલે 11 ધોરણની અંદર આપણે ઇલેક્ટ્રોન પૂરક અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આલ્કાઇલ ગ્રુપે ઇલેક્ટ્રોન પૂરક સમૂહ જે છે એ કાર્બનના ધન વીજભારમાં વધારો કરે છે એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ પ્રબળ બને છે. બંધ પ્રબળ બને તો શું થાય? બંધ ઝડપથી તૂટતો નથી એટલે પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલથી થાય છે. જ્યારે H પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે કાર્બનના ધન વીજભારમાંથી H પરમાણુ કાર્બનના ધન વીજભારમાંથી વધારે ખેંચી લે છે. એટલે ધન વીજભાર મળી રહ્યો તો કાર્બન ઉપર અને સોરી H ઉપર એટલે કાર્બનના ધન વીજભારમાં ઘટાડો થાય એટલે આ બંધની ક્રિયાશીલતા ઘટે, આ નિબોધે એટલે આ બંધ ઝડપથી તૂટી જાય. અને ઝડપથી તૂટી જાય તો દાખલ થતા બીજો સમૂહ જેની ક્રિયાશીલતા વધારે છે એ ઝડપથી દાખલ થશે. એટલા માટે તમે જુઓ તો અવકાશીય અવરોધ અને આ ક્રિયાશીલતાના આધારે સમજીએ તો ફોર્માલ્ડિહાઇડની ક્રિયાશીલતા, પ્રતિક્રિયાત્મકતા, રાસાયણિક પ્રક્રિયા કરવાની તત્પરતા સૌથી વધારે છે. એટલે ફોર્માલ્ડિહાઇડમાં પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થશે, એસિટાલ્ડિહાઇડમાં થોડી મુશ્કેલથી, એસિટોનમાં વધારે મુશ્કેલથી અને એરોમેટિકમાં તો સૌથી વધારે. એટલે તમે જુઓ એસિડિકતાની આપણે કે ભાઈ બેઝિકતાની વાત કરીએ તો યાદ રાખવાનું જેમ મોટા કદના પરમાણુ જેમ વધારે જોડાયેલા હોય એમ બંધ પ્રબળ બને છે અને નાના કદના પરમાણુ જોડાયેલા હોય એમ બંધ નિર્બળ બને છે. એટલે કાર્બન અને કાર્બન સાથે જોડાયેલા બીજા બધા જ પરમાણુ વચ્ચેનો બંધ નિર્બળ થાય, ઝડપથી તૂટી જાય, પ્રક્રિયા ઝડપી થશે. પણ જો બંધ મજબૂત હોય તો ઝડપથી પ્રક્રિયા થતી નથી. તો આલ્ડીહાઇડ અને કીટોનની અંદર આ બે પ્રકારના શબ્દો ખાસ સમજવાના છે. એક કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા અને બીજો શું છે? અવકાશીય અવરોધ એટલે કે પ્રતિક્રિયાત્મકતા. આ બે શબ્દો વિશે આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે અહીંયા કેન્દ્ર અનુરાગી યોગશીલની જુદી જુદી 5 પ્રક્રિયાઓ આપણે ભણવાની છે. પહેલી પ્રક્રિયા છે HCl સાથેની પ્રક્રિયા, બીજી છે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની, ત્રીજી છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે આગળ આપણે ભણી ગયા છીએ, ચોથી પ્રક્રિયા મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથેની અને છેલ્લી પ્રક્રિયા છે એમોનિયા સાથેની. આ જુદી જુદી 5 પ્રક્રિયાઓમાં જે પહેલી પ્રક્રિયા ભણીએ છીએ કાર્બોનિલ સંયોજનની HCl સાથેની પ્રક્રિયા. હવે HCl નિર્બળ એસિડ છે જેનું પાણીમાં આયનીકરણ અથવા બેઝ સાથે પ્રક્રિયા કરવાથી સાયનાઇડ આયન બને છે. HCl ની બેઝ OH સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે? આ એક જોડાઈ જાય છે, H2O બને છે અને Cl- બને છે. આ Cl- ની પ્રક્રિયા આપણે કાર્બોનિલ કાર્બન સાથે કરીએ છીએ તો કાર્બન પ્લસ O માઈનસ તો આ Cl- કાર્બન સાથે જોડાઈને સાયનોહાઇડ્રિન નિપજ બનાવીએ છીએ. આની અંદર તમે H નું સ્થાનાંતર કરીએ તો આપણો સાયનોહાઇડ્રિન નિપજ બની જશે. તો આખી આ જે પ્રક્રિયા જે છે આપણે HCl સાથેની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ નિપજ બને છે? સાયનોહાઇડ્રિન. કારણ કે HCl એ નિર્બળ એસિડ છે. આમ થવા માટેનું કારણ શું કે ભાઈ આ બેઝ કેમ લેવામાં આવે છે? તો આ HCl નિર્બળ એસિડ છે, નિર્બળ એસિડની નિર્બળ બેઝ વડે પ્રક્રિયા થશે નહીં. તો નિર્બળ એસિડની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરો તો પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થશે
પ્રક્રિયા ઝડપથી થશે એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કાર્બન સાથે ઝડપથી પ્રક્રિયા કરી અને સાયનોહાઇડ્રેટ લિપિડ બનાવે છે. એટલા માટે HCl ની પ્રક્રિયા આપણે બેઝની હાજરીમાં કરવામાં આવતી હોય છે. અહીંયા તમે કોઈ પણ પ્રકારનું પ્રક્રિયક આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ શકાય. દાખલા તરીકે આપણે એસિટોન લઈએ. એસિટોન ની અંદર C ડબલ બોન્ડ O CH3 એની પ્રક્રિયા આપણે Cl- સાથે કરીએ તો નિપજ શું બનશે? CH3 C CH3 O- અને Cl. અને ત્યાર પછી તમે ત્યાં HCl માંથી રહેલા H2 સ્થાનાંતર કરવામાં આવે તો શું નિપજ બને છે? આવી એક નિપજ બને છે Cl. તો આખી આ જે ઘટના જે છે એને આપણે HCl સાથેની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો એક આ HCl વાળી પ્રક્રિયા લખી દેજો. પરિવર્તનની ખાસ જરૂર પડતી હોય છે. કઈ રીતે પ્રક્રિયા પરિવર્તન પૂછાય એ પણ હું તમને સમજાવું છું. ધારો કે આપણો Cl જે છે એ Cl કોઈ પણ Cl નું જ્યારે તમે જળ વિભાજન કરો છો તો Cl ની જગ્યાએ COOH બને છે. આટલું યાદ રાખવાનું. પણ જો Cl નું તમે રિડક્શન કરો તો તેટલા જ કાર્બન વાળો પ્રાથમિક એમાઇન બને છે. આ બધા શબ્દો આપણે યાદ રાખવાના. Cl નું જો જળ વિભાજન કરો તો કાર્બોક્સિલિક એસિડ બને છે અને Cl નું રિડક્શન કરો તો શું બને છે? CH2NH2. એટલે પરિવર્તનની અંદર આનો ઉપયોગ ખાસ થઈ શકે છે. એટલે આવી બધી પ્રક્રિયાઓ આપણે ખાસ યાદ રાખવાની રહેશે. ચલો આ એક પ્રક્રિયા છે. હવે આપણે બીજી પ્રક્રિયા લઈએ છીએ સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા. કાર્બોનિલ સંયોજનની NaHSO3 સાથેની પ્રક્રિયા. NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ સાથે તમે પ્રક્રિયા કરો તો શું થશે? અહીંયાથી Na+HSO3- O- કાર્બન પ્લસ. તો આ રીતે અહીંયા O અહીંયા તમારો O રહેશે. અહીંયા તમારો SO3 Na અને સોરી H NaHSO3 એમાં અહીંયા રહેશે તમારો SO3Na અને અહીંયા તમારો રહેશે O જોડે H જોડાઈ જશે. આવી નિપજ બને છે. અને આ પ્રકારના પ્રક્રિયાનું જો તમે જળ વિભાજન કરો તો તમારો મૂળ પદાર્થ પાછો મળી જાય છે. અહીંયા Na અહીંયાથી SO3 જતો રહેશે, અહીંયાથી H જતો રહેશે, આ બંને વચ્ચે ડબલ બોન્ડ એટલે C ડબલ બોન્ડ O. અહીંયા આપણે લઈ લઈએ O જોડે H Na2SO3 અથવા તો શું બને છે SO3Na અને OH H2 જોડે પ્રક્રિયા કરો તો અહીંયાથી આપણે H અને OH લઈ લઈએ છીએ. તો હા અહીંયા SO2 અહીંયા NaOH SO2 NaOH અને શું છૂટો પડે છે H2. અહીંયા તમે જો જળ વિભાજન કરવાનું શું થાય? આ H અને OH બરાબર. હવે આનો H અને આનો OH છૂટો પડે એટલે શું બને? H2O બરાબર. ખાલી H અને OH એને જોડે જોડે આખી આ ઘટના રીતે બને છે અને મૂળ પદાર્થ તમારો પાછો મેળવી શકે છે. જો આલ્ડીહાઇડ સમૂહ હોય તો SO3 એની ડાબી બાજુ દાખલ થશે અને જો તમારો કીટોન સમૂહ હોય તો SO3 એની તમારા જમણી બાજુ દાખલ થશે. તો આ જે પ્રકારની પ્રક્રિયા જે છે તે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા કહે છે. ત્રીજી પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે આપણે આગળ ભણી ગયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની અંદર આપણને ખબર છે 11માં સોરી આગળ ભણી ગયા આલ્કોહોલ ફિનોલિથરમાં ફોર્માલ્ડિહાઇડ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ, એસિટાલ્ડિહાઇડ હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ,
એવી આપણે પ્રક્રિયાઓ આપણે ભણી ગયા છીએ કે આપણે પ્રક્રિયા લેવાની નથી. હવે આપણે આટલું લખી કાઢો પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી બે પ્રક્રિયાઓ ભણીશું જે મોસ્ટ ટાઈમ પ્રક્રિયા છે. એક સમતુલ્ય મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો તો હેવી એસિટાલ અને જો કીટોન સાથે પ્રક્રિયા કરો તો એસિટાલ અથવા ચક્રીય કેટાન સંયોજન બને છે. બરાબર? આટલો સુધી રાખો.